નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ અને હું છું મેઘા અગ્રવાલ। જોઈએ આજના સમાચાર વિગતવાર। શું વકફ ટ્રસ્ટના કોઈ હોદ્દેદાર પોતાના સમાજ સાથે સમગ્ર ગામના મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરી શકે? જૂના ડીસામાં લગભગ 15 વર્ષ જૂના વિવાદના પડદા પાછળનું સત્ય શું છે? નમસ્કાર, હું મેઘા અગ્રવાલ, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ પોલીસ પાવર ન્યૂઝ। તમે જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ। આજે અમે બનાસકાંઠાના જૂના ડીસા ગામમાં લગભગ 15 વર્ષથી જાહેર ચર્ચામાં રહેલા એક મુદ્દા પર આરટીએ દ્વારા પ્રાપ્ત થયેલા દસ્તાવેજોના આધારે વિશેષ અહેવાલ રજૂ કરી રહ્યા છે। આ કોઈ રાજકીય ચર્ચા નથી, આ કોઈ ધાર્મિક વિવાદ ઊભો કરવાનો પ્રયાસ પણ નથી। આ છે જાહેર હિતમાં કરવામાં આવેલી દસ્તાવેજી તપાસના પ્રશ્નો। આજે અમે કોઈને દોષિત જાહેર કરતા નથી, કોઈ નિર્ણય પણ આપતા નથી। આજે માત્ર આરટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલા દસ્તાવેજો અને તેમાંથી ઊભા થતા પ્રશ્નો બોલશે। મુદ્દો શું છે? દર વર્ષે કથિત રીતે એક ટ્રસ્ટ દ્વારા જાલોરી મુસ્લિમ સમાજના પ્રમુખ તેમજ સમગ્ર જૂના ડીસા મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ તરીકે તાજિયાના પર્વની પરવાનગી મુદ્દે ડીસા તાલુકા પોલીસ અને સમગ્ર વહીવટી પ્રશાસન સમક્ષ વાંધા બાબતે રજૂઆતો કરવામાં આવે છે। પરંતુ સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન એ છે કે આ રજૂઆતો આખરે કરે છે કોણ? એ પણ સમાજના પ્રતિનિધિ અને આખા મુસ્લિમ સમાજના નામે, કે પછી માત્ર એક નોંધાયેલ વકફ ટ્રસ્ટના નામે? આરટીઆઈમાં શું સામે આવ્યું? આરટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલા દસ્તાવેજોના કેટલાક પત્રોમાં રજૂઆત કરનાર તરીકે જાલોરી મુસ્લિમ સમાજ લખાયેલું જોવા મળે છે। આરટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલા દસ્તાવેજોના પ્રથમ દ્રષ્ટિએ અવલોકન મુજબ તે જ પત્રો પર સહી અને સિક્કો કથિત રીતે જુમા મસ્જિદ વકફ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તરીકે કરવામાં આવ્યો હોવાનું દેખાય છે। અહીંથી જ કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભા થાય છે। સવાલ નંબર 1, શું પત્રમાં દર્શાવાયેલ પ્રતિનિધિત્વ અને સહી કરનારની કાયદાકીય સત્તા એકસરખી છે? શું વકફ એક્ટની કાયદાકીય જોગવાઈઓ અને મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કાયદાકીય રીતે સમાન છે? જો કાયદાકીય રીતે બંને અલગ હોવાનું માનવામાં આવે તો પ્રશાસન સમક્ષ રજૂઆત કયા અધિકારે કરવામાં આવી? વકફ ટ્રસ્ટની ભૂમિકા શું છે? સામાન્ય રીતે વકફ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ નોંધાયેલા વકફ ટ્રસ્ટનું મુખ્ય કાર્ય મસ્જિદ, દરગાહ, કબ્રસ્તાન તથા અન્ય ધાર્મિક વકફ મિલકતોનું સંચાલન અને દેખરેખ કરવાનું હોય છે। ટ્રસ્ટના હોદ્દેદારો અથવા મુલતવીઓ આ મિલકતોના સંચાલક હોય છે, પરંતુ હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે, શું એ જ હોદ્દેદારો પોતાના સમાજ સાથે ગામના તમામ મુસ્લિમ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરવાનો કાયદેસરનો અધિકાર ધરાવે છે? આ પ્રશ્નોના જવાબ સંબંધિત કાયદા અને દસ્તાવેજોના આધારે જ મળી શકે। સવાલ નંબર 2, જો ગામમાં રહેતા તમામ મુસ્લિમ પરિવારોનો મત એક સરખો ન હોય તો શું માત્ર એક તરફ વકફ ટ્રસ્ટ પૂરા સમાજ અને આખા ગામના મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરી શકે? આરટીઆઈ દ્વારા પ્રાપ્ત દસ્તાવેજોના પ્રથમ દ્રષ્ટિએ અવલોકન મુજબ ટ્રસ્ટના લેટર પેડ પર કથિત રીતે કેટલાક ઠરાવો પસાર કરવામાં આવ્યા હોવાનું જોવા મળે છે। જો માનવામાં આવે કે આવા ઠરાવો માત્ર ટ્રસ્ટના હોદ્દેદારો અથવા તેમના સભ્યો તથા તે જ મુજબની આસ્થા ધરાવતા અનુયાયીઓ દ્વારા પસાર કરવામાં આવ્યા હોય તો કેટલાક વધુ પ્રશ્નો પણ ઊભા થાય છે। શું ટ્રસ્ટના લેટર પેડ પર પસાર કરાયેલા ઠરાવને સમગ્ર સમાજ અને ગામના મુસ્લિમ સમુદાયનો ઠરાવ ગણાવી શકાય? માત્ર કોઈ વકફ ટ્રસ્ટ અથવા તેના અનુયાયીઓ દ્વારા પસાર કરાયેલ ઠરાવોના આધારે ગામના તમામ મુસ્લિમ નાગરિકોના ધાર્મિક અધિકારો, ધાર્મિક તહેવારો, પોતાની આસ્થા ધરાવતા મુસ્લિમ સમુદાયોની ધાર્મિક વિધિઓ તથા ધાર્મિક લાગણીઓ અંગે નિર્ણય લેવાની સત્તા છે? જો કોઈ નાગરિક ભારતના બંધારણની કલમ 25 હેઠળ પોતાના ધાર્મિક અધિકારનો ઉપયોગ કરવા માંગે તો શું ટ્રસ્ટના આંતરિક ઠરાવના આધારે તેના અધિકારોને મર્યાદિત કરવાની માંગણી કાયદાકીય રીતે માન્ય ગણાય? શું કોઈ વકફ ટ્રસ્ટને એવો કાયદાકીય અધિકાર છે કે તે પોતાના આંતરિક ઠરાવના આધારે સમગ્ર ગામના મુસ્લિમ સમાજ માટે કોઈ પણ ધાર્મિક પર્વ ઉજવવું કે નહીં તે નક્કી કરી શકે? શું આવા ઠરાવો સમગ્ર સમાજ પર બાધ્યકારી ગણાય છે કે માત્ર ટ્રસ્ટના આંતરિક વહીવટ સુધી મર્યાદિત રહે છે? સવાલ નંબર 3, જો કોઈ નાગરિક ભારતના બંધારણની કલમ 25 હેઠળ કાયદાનું પાલન કરીને પોતાના ધાર્મિક તહેવાર માટે અરજી કરે તો પોલીસ અને પ્રશાસને તેનો નિર્ણય કયા આધારે લેવો જોઈએ? સ્વાભાવિક રીતે કાયદાકીય અને તથ્યાત્મક તપાસના આધારે। સવાલ નંબર 4, શું પોલીસ અને પ્રશાસને રજૂઆત કરનારની સત્તા અને પ્રતિનિધિત્વની તપાસ કરી હતી? જો કરી હોય તો શું તેની નોંધ અથવા આધારભૂત દસ્તાવેજો ઉપલબ્ધ છે? જો આરટીઆઈ દ્વારા પ્રાપ્ત દસ્તાવેજોમાં આવા પ્રશ્નો ઊભા થાય છે
તો શું સંબંધિત અધિકારીઓ સત્તાધિકારીઓ દ્વારા તથ્યાત્મક તપાસ કરવામાં આવી હતી? જો કરવામાં આવી હોય તો તેના આધારભૂત દસ્તાવેજો જાહેરમાં ઉપલબ્ધ છે? જો આટલા વર્ષોથી આ જ પ્રકારે મોહરમના તાજિયાના પવિત્ર ધાર્મિક તહેવારને રોકી રાખવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવે છે, તો જો કોઈ પ્રક્રિયાત્મક અથવા કાયદાકીય ખામી રહી હોય તો તેની જવાબદારી અંગે સંબંધિત સત્તાધિકારીઓ શું કહે છે? પોલીસ પાવર ન્યૂઝ શું કહી રહ્યું છે? આજે અમે કોઈ નિર્ણય આપી રહ્યા નથી. અમે કોઈ વ્યક્તિ, ટ્રસ્ટ અથવા સંસ્થાને દોષિત પણ જાહેર કરતા નથી. અમે તો માત્ર આરટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલા દસ્તાવેજોના આધારે ઊભા થતા જાહેર હિતના પ્રશ્નો જનતા સમક્ષ મૂકી રહ્યા છે. આ પ્રશ્નોના જવાબ આપવાનો અધિકાર અને જવાબદારી સંબંધિત ટ્રસ્ટ, ડીસા તાલુકા પોલીસ, જિલ્લા વહીવટી પ્રશાસન, ગુજરાત સ્ટેટ વકફ બોર્ડ અને જરૂરી હોય તો સંબંધિત સક્ષમ અધિકારીઓની છે. હું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ. આજે અમે નથી બોલતા, આરટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલા દસ્તાવેજો અને તેમાંથી ઊભા થતા પ્રશ્નો બોલે છે. આ વિશેષ તપાસનો માત્ર ભાગ એક છે. આગામી ભાગમાં અમે દસ્તાવેજો અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓના આધારે સમજાવવાનો પ્રયાસ કરીશું કે વકફ ટ્રસ્ટના મુતવલ્લી અને સમગ્ર મુસ્લિમ સમાજના પ્રતિનિધિત્વ વચ્ચે કાયદાકીય રીતે શું ફરક હોય છે. ત્યાં સુધી જો તમારી પાસે પણ આ મુદ્દા સંબંધિત કોઈ સત્તાવાર દસ્તાવેજ અથવા માહિતી હોય તો તે પોલીસ પાવર ન્યૂઝ સુધી પહોંચાડી શકો છો. જો સંબંધિત ટ્રસ્ટ, સંસ્થા અથવા કોઈ પણ પક્ષ આ મુદ્દે પોતાની સ્પષ્ટતા અથવા પ્રતિભાવ આપવા ઈચ્છે તો પોલીસ પાવર ન્યૂઝ તેનો પણ યોગ્ય રીતે સમાવેશ કરશે. હું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ. જય હિન્દ.